હેલો ફ્રેન્ડ્સ, આજના 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર ફરી એકવાર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે પોઇન્ટર જે કોન્સેપ્ટ છે પ્રોગ્રામિંગ માટેનો, તો એ તમારે સ્ટડી કરવાનો છે મિત્રો. પ્રીવિયસના જે લેક્ચરની અંદર આપણે સ્ટ્રક્ચર કેવી રીતે ડિક્લેર કરવામાં આવે છે, કેવી રીતે સ્ટ્રક્ચરનો યુઝ થાય છે, એની પ્રોગ્રામ સાથેની સમજૂતી મેં આપી હતી મિત્રો. આજનો જે કોન્સેપ્ટ છે સ્ટડી માટેનો, તો એ એઝ અ પ્રોગ્રામિંગની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. કેમ મિત્રો? તો તમને સમજાવું કે પોઇન્ટર જે કોન્સેપ્ટ છે એ જેમ જેમ તમે લેંગ્વેજ સ્ટડી કરતા જશો પણ એ કોન્સેપ્ટ વારંવાર એઝ અ પ્રોગ્રામિંગની અંદર યુઝ કરવામાં આવે છે. લેંગ્વેજ ચેન્જ થશે પણ પોઇન્ટરનો જે એક્સેસ છે મિત્રો અને એના યુઝ કરવાની જે ટેકનિક છે એ ચેન્જ થશે નહીં. રાઈટ? એ તમે કોઈ પણ લેંગ્વેજ લઈ લો, એક્ઝામ્પલ તરીકે સી લેંગ્વેજ છે, C++ લેંગ્વેજ છે, જાવા છે, ઓકે, .NET છે. તો જે ડિફરન્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે કમ્પ્યુટર સાયન્સની અંદર, તો એની અંદર પોઇન્ટર ઓબ્વિયસલી પ્રોગ્રામિંગ માટે યુઝ કરવો પડે છે. તો આપણે હવે પોઇન્ટરને સમજીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય મિત્રો કે વોટ ઇઝ પોઇન્ટર? વાય વી યુઝ પોઇન્ટર ઇન અવર પ્રોગ્રામિંગ? હાઉ ટુ યુઝ? તો આ ડિફરન્ટ જે ક્વેશ્ચન છે તમારા માઇન્ડની અંદર, તો એને આપણે સોલ્વ કરવાના છે. તો સ્ટાર્ટઅપ કરીએ છીએ આજનું લેક્ચર મિત્રો. પોઇન્ટર ઇઝ અ વેરિયેબલ whose value is the address of another variable. પોઇન્ટર એ શું છે? જેમ આપણે ઇન્ટીજર વેરિયેબલ, નોર્મલ વેરિયેબલ ડિક્લેર કરતા હતા મિત્રો, તો એવી રીતે પોઇન્ટર એ પણ શું છે? એક વેરિયેબલ છે જેની મદદથી તમે કોઈ બીજા વેરિયેબલનું એડ્રેસ એની અંદર સ્ટોર કરાવી શકશો. ઓકે, એક્ઝામ્પલ તમને અહીંયા આપેલું છે કે ડાયરેક્ટ એડ્રેસ ઓફ મેમરી લોકેશન. કોઈ વેલ્યુ તમારી સ્ટોર થયેલી છે એન્ડ ડિરેક્ટલી એ એડ્રેસ જે મેમરી લોકેશન પર છે એ એડ્રેસને તમે પોઇન્ટરની અંદર સ્ટોર કરાવી શકો છો મિત્રો. ઓકે, તો પોઇન્ટરનો યુઝ તમને ખબર પડી ગઈ કે પ્રોગ્રામિંગ જે ટાસ્ક પરફોર્મ કરવાની છે ડિફરન્ટ, તો એ જે ટાસ્ક છે મેમરીની અંદર ડાયનામિક મેમરી અલોકેશન માટે પણ પોઇન્ટર એક્સેસ કરવામાં આવે છે. તો મિત્રો આ કોન્સેપ્ટને ડીપલી સમજવા માટે આપણે એક્ઝામ્પલની મદદ લઈએ છીએ કે ધારી લો કે તમે કોઈ વેરિયેબલ એઝ અ પ્રોગ્રામની અંદર યુઝ કર્યો છે. સિમ્પલી અહીંયા તમને એક્ઝામ્પલ જોવા મળે છે ઇન્ટીજર x ઇક્વલ ટુ 5. ઇન્ટીજર x ઇક્વલ ટુ 5 પ્રોગ્રામની અંદર નોર્મલ વેરિયેબલ આપણે આ રીતે એક્સેસ કરીએ છીએ. ઓકે, તો જે આ x નામનો વેરિયેબલ છે મિત્રો, તો એ વેરિયેબલ ને કેટલી વેલ્યુ અસાઇન કરી છે? 5. રાઈટ? એ વેરિયેબલને વેલ્યુ કેટલી અસાઇન કરી છે આપણે? 5. તો એ જે 5 વેલ્યુ સ્ટોર ક્યાં થશે? આપણા કમ્પ્યુટરની અંદર પર્ટિક્યુલર મેમરી બ્લોક અલોકેટ કરવામાં આવેલો છે. તો એ જે મેમરી એડ્રેસ પર એ વેલ્યુ સ્ટોર થયેલી હશે, કોઈ પણ એક જગ્યાએ વેલ્યુ સ્ટોર થયેલી હશે. ઓકે, મતલબ સમજો મિત્રો, કે આ જે 5 વેલ્યુ છે
એ 5 કોઈ એક જગ્યાએ સ્ટોર છે, જેનો આપણી કમ્પ્યુટર સિસ્ટમની અંદર મેમરી બ્લોક જનરેટ થયેલો છે, રાઈટ. તો 5 એ શું કહેવાય? જે મેમરી બ્લોક છે એની કન્ટેન્ટ, રાઈટ મિત્રો. 5 ને આપણે શું કહીએ છીએ? એ મેમરી બ્લોકની કન્ટેન્ટ કહી શકો. એ કન્ટેન્ટને સ્ટોર કરાવવા માટે આપણે એક્સ નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો છે પ્રોગ્રામની અંદર. એન્ડ રેન્ડમલી મેમરી જે છે આપણી કમ્પ્યુટરની, તો એ મેમરીની અંદર એને એડ્રેસ જે પ્રોવાઈડ થયેલું છે એ એડ્રેસ પર આ ડેટા જે છે 5 ઇન્ટીજર ટાઈપના એ ડેટા સ્ટોર થશે, રાઈટ. તો આને આપણે પ્રોગ્રામની રીતે સમજીને ટ્રાય કરીએ મિત્રો. એક પ્રોગ્રામ બનાવું છું કે આપણે જે વેલ્યુ સ્ટોર કરાવી, તો એ વેલ્યુ મેમરીની અંદર સ્ટોર થશે. ઇન્ટીજર 5 ઇક્વલ ટુ ઇન્ટીજર a ઇક્વલ ટુ 5 સપોઝ. તો પ્રોગ્રામની અંદર આપણે જે એક્સેસ કરીએ છીએ, આ સ્ટેટમેન્ટ જે એક્સેસ કર્યું છે મિત્રો સમજો. તો શું કર્યું મેં? ઇન્ટીજર ટાઈપનો એક વેરિયેબલ ડિક્લેર કર્યો, જેની વેલ્યુ કેટલી અસાઇન કરી છે? 5, રાઈટ. તો આ જે વેલ્યુ છે એને મારે એક્સેસ કરવી હોય, રાઈટ. તો એના માટે મારે શું કરવું પડશે? તો એમ્પરસન જે વેરિયેબલ છે એ વેરિયેબલને મેમરી એડ્રેસ જે છે રીડ કરવો હશે આ વેરિયેબલને, તો શું કરવું પડશે? એમ્પરસન સ્કેનએફ ફંક્શન સાથે યુઝ કરવું પડશે. તો જ મને આ વેલ્યુ રિપ્રેઝન્ટ થશે. પ્રોગ્રામની અંદર જે મેં ડિક્લેર કર્યા વેરિયેબલ અને જે વેલ્યુ અસાઇન કરી છે મિત્રો, તો એ વેલ્યુ રિટ્રાઈવ ક્યારે કરી શકીશ? કે જ્યારે હું આ રીતે કોડિંગ કરીશ ત્યારે. ઓકે, આપણે એક પ્રોગ્રામ બનાવીને સમજીએ. તો હેઝ ઇન્ક્લુડ હેડર ફાઇલ એડ કરીશું મિત્રો, જે તમને ખબર જ છે. પ્રોગ્રામનું આપણું સ્ટાર્ટઅપ હેડર ફાઇલથી કરવામાં આવે છે. ઓકે, દેન મેઇન ફંક્શન, દેન ક્લોઝિંગ બ્રેકેટ. હવે આપણે શું કરીએ છીએ મિત્રો? એક વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ. શેના માટે વેરિયેબલ ડિક્લેર કરવામાં આવે છે? વેલ્યુને સ્ટોર કરવા માટે. ઓબ્વિયસલી વેરિયેબલ કેમ આપણે ડિક્લેર કરીએ છીએ? વેલ્યુ સ્ટોર કરવા માટે, રાઈટ. તો અહીંયા મેં ઇન્ટીજર ટાઈપનો વેર નામનો વેરિયેબલ લીધો છે અને એ વેરિયેબલને કેટલી વેલ્યુ અસાઇન કરી છે? 5. તો એ વેરિયેબલને મારે પ્રિન્ટ કરાવવો હોય તો શું કરવું પડશે મિત્રો? વેર %d લેસન ધેન વેર. ઓકે, આ વેલ્યુ મારે પ્રિન્ટ કરાવી છે, તો મેં એના માટે પ્રિન્ટએફ ફંક્શન એક્સેસ કર્યું, રાઈટ. દેન આપણે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ છીએ. અગેન સેવ, ધેન એક્ઝિક્યુટ પ્રોગ્રામ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે જે વેરિયેબલ ડિક્લેર કર્યો હતો આપણે એની વેલ્યુ પ્રિન્ટ થઈ. ઓકે, તો
એ જે પ્રિન્ટ થઈ એ વેલ્યુ ડિરેક્ટ આપણે અસાઇન કરી છે પ્રોગ્રામની અંદર. હવે આ જે વેરિયેબલ છે એ વેરિયેબલ મેમરીની અંદર કયા પ્લેસ પર સ્ટોર છે એનું લોકેશન મારે જોવું હોય તો એના માટે આપણે એક્સેસ કરતા હતા મિત્રો એડ્રેસ ઓફ વેરિયેબલ. મારે જોઈએ છે આ જે વેરિયેબલ છે એ વેરિયેબલ કયા એડ્રેસ પર સ્ટોર છે મેમરીની અંદર. તો એ ફાઇન્ડ કરવું હોય તો નોર્મલી આપણે પ્રોગ્રામની અંદર શું કરીએ છીએ એમ્પરસન સાથે જે ડિક્લેર કરેલો વેરિયેબલ હોય એને યુઝ કરીએ છીએ મિત્રો, રાઈટ. તો હવે રિઝલ્ટ શું મળશે મને પ્રોગ્રામને સેવ કરીને જોઈ લઈએ. ઓકે, અહીંયા તમને એડ્રેસ જોવા મળી રહ્યું છે પણ એ એડ્રેસ કયા ફોર્મની અંદર આવે છે મિત્રો હેક્સાડેસિમલ, રાઈટ. તો અહીંયા તમને 3 વેરિયેબલ રિપ્રેઝન્ટ થયેલા દેખાય છે કારણ કે 3 વખત મેં આ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરાવ્યો અને આપણે જે વેરિયેબલ મેમરીની અંદર સ્ટોર કર્યો છે તો એ વેરિયેબલનું એડ્રેસ પણ આપણે મેળવ્યું કે પર્ટિક્યુલર જે વેરિયેબલ છે એ એક્સેસ કરવામાં આવે તો એનું એડ્રેસ આપણને રિપ્રેઝન્ટ થાય છે. હવે અહીંયા એડ્રેસ મેળવવા માટે મેં શું યુઝ કર્યું છે મિત્રો તો પોઇન્ટર. ઓકે, એડ્રેસ મેળવવા માટે મેં શું યુઝ કર્યું છે %p. What do you mean by %p in a C language? What do you mean by %p in a C language? જેમ %d એક્સેસ કરવામાં આવે છે મિત્રો તો %d શેના માટે આપણે એક્સેસ કરીએ છીએ ઇન્ટીજર ટાઈપની જે વેલ્યુ હોય તો એ ઇન્ટીજર ટાઈપની વેલ્યુ ગેટ કરવી હોય તમારે મેમરીમાંથી રીડ કરાવી હોય વેલ્યુને તો આપણે શું યુઝ કરીએ છીએ %d. ઓકે, એવી જ રીતે પોઇન્ટર વેરિયેબલનો યુઝ કરવામાં આવે છે એડ્રેસને કયા એડ્રેસ પર તમારી એ વેલ્યુ સ્ટોર થયેલી છે એ મેળવવા માટે. સમજમાં આવે છે મિત્રો કોન્સેપ્ટ કે પોઇન્ટર વેરિયેબલનો યુઝ શેના માટે કરવામાં આવે છે કે જે વેલ્યુ સ્ટોર કરાવી છે આપણે વેરિયેબલની અંદર ઇન્ટીજર ટાઈપના વેરિયેબલ છે var અને એની વેલ્યુ આપણે અસાઇન કરી છે મિત્રો 5. તો એ જે 5 વેલ્યુ છે એ કયા એડ્રેસ પર સ્ટોર થઈ છે એ મારે જાણવું હોય તો એના માટે હું શું યુઝ કરી શકું છું પોઇન્ટર. ઓકે, પોઇન્ટર શું બતાવે છે મને જે વેરિયેબલ સ્ટોર થયેલો છે એનું એડ્રેસ, રાઈટ. સમજમાં આવે છે કોન્સેપ્ટ. ઓકે, તો આપણે પ્રોગ્રામ જે જોયો મિત્રો તો પ્રોગ્રામની અંદર આપણે શું રિપ્રેઝન્ટ કરાવ્યું કે નોર્મલી જે વેરિયેબલનો પ્રોગ્રામ હતો એ જ મેં અહીંયા પ્રિન્ટ કર્યો હતો. તો એ વેરિયેબલના પ્રોગ્રામની મદદથી આપણને શું સમજણ પડી કે જે જે પ્રોગ્રામની અંદર આપણે એક્સેસ કરીએ છીએ ઇન્ટીજર x = 5 મીન્સ કે એ ટાઈપનો જે વેરિયેબલ ડિક્લેર કર્યો છે મિત્રો તો એ વેરિયેબલની વેલ્યુ ક્યાં સ્ટોર થયેલી છે એ માહિતી મારે મેળવવી હોય તો હું શું યુઝ કરું છું પ્રોગ્રામની અંદર એઝ અ પોઇન્ટર વેરિયેબલની મદદથી એની ઇન્ફોર્મેશન હું ગેટ કરી શકું છું મિત્રો. ઓકે, તો પોઇન્ટર વેરિયેબલ કેમ આપણે એક્સેસ કરવાના છીએ તો એની તમને સમજ પડી હશે. પોઇન્ટર ઇઝ અ વેરિયેબલ ધેટ સ્ટોર or points the address of another variable. પોઇન્ટર શેના માટે એક્સેસ કરવામાં આવે છે મિત્રો પોઇન્ટર એ એક વેરિયેબલ છે અને એ વેરિયેબલ કાં તો કોઈ વેરિયેબલ છે એ વેરિયેબલ ક્યાં સ્ટોર થયેલો છે તો એ
ઇન્ફોર્મેશન ગેટ કરવી હોય તો એના માટે એક્સેસ કરીએ છીએ આપણે પ્રોગ્રામની અંદર. એન્ડ સેકન્ડ, કોઈ વેરિયેબલ સ્ટોર થયેલો છે અને એ જે સ્ટોર થયેલા પર્ટિક્યુલર મેમરી લોકેશનને પોઈન્ટ આઉટ કરવું હોય, એ વેરિયેબલને પોઈન્ટ આઉટ કરવા હોય તો પણ એ એડ્રેસને પોઈન્ટ આઉટ કરવું હોય બીજા વેરિયેબલ સાથે તો પણ આપણે પોઈન્ટર એક્સેસ કરીએ છીએ મિત્રો. રાઈટ? તો પોઈન્ટર વેરિયેબલ પ્રોગ્રામની અંદર એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. યુ મસ્ટ ડિક્લેર પોઈન્ટર બિફોર યુઝિંગ ઇટ ટુ સ્ટોર એની વેરિયેબલ એડ્રેસ. આપણે હાલ જે પ્રોગ્રામ જોયો એની અંદર એ જ જોયું કે કોઈ પણ વેરિયેબલ જે સ્ટોર થયેલો છે એ વેરિયેબલ પહેલાં શું કરવું પડશે? યુ મસ્ટ ડિક્લેર અ પોઈન્ટર બિફોર યુઝિંગ ઇટ ટુ સ્ટોર એની વેરિયેબલ એડ્રેસ. જ્યારે તમારો જે કોઈ વેરિયેબલ પ્રોગ્રામનો એને વેલ્યુ અસાઇન કરી છે તો એ જે એડ્રેસની ઇન્ફોર્મેશન તમારે ગેટ કરવી હોય તો મિત્રો શું યુઝ કરવું પડશે? પોઈન્ટર વેરિયેબલ. એ જ પોઈન્ટર વેરિયેબલની મદદથી આપણે જાણી શકીએ છીએ કે આપણે જે પ્રોગ્રામની અંદર ડેટા સ્ટોર કરાવે છે એ ડેટા કઈ જગ્યાએ સ્ટોર છે. ઓકે, તો પોઈન્ટર વેરિયેબલને એક્સેસ કરવા માટે એનું ડિક્લેરેશન કેવી રીતે થાય છે? તો પોઈન્ટર વેરિયેબલનું ડિક્લેરેશન ટાઈપ પોઈન્ટર var નેમ મીન્સ ટાઈપ એ શું છે? પોઈન્ટર બેઝ ટાઈપ નામનો વેરિયેબલ. આપણે એક વેરિયેબલ ડિક્લેર કર્યો, બરાબર? તો એના માટે વેરિયેબલની ટાઈપ ડિસાઇડ કરવી પડશે ને, જેમ ઇન્ટીજર એક્સ ઇક્વલ ટુ 5. તો એવી જ રીતે તમારે શું ડિફાઇન કરવું પડશે? ટાઈપ પોઈન્ટર વેરિયેબલ નેમ. ઓકે, તો પોઈન્ટર એ એસ્ટેરિક સાઇનની મદદથી, એસ્ટેરિક જે સાઇન છે તો એસ્ટેરિક શેના માટે યુઝ કરવામાં આવે છે? એ વેરિયેબલ નોર્મલ વેરિયેબલ નથી. એ વેરિયેબલ કેવો વેરિયેબલ છે મિત્રો? પોઈન્ટર વેરિયેબલ છે. એન્ડ var શું છે? વેરિયેબલનું નામ. પોઈન્ટર વેરિયેબલ જે આપણે ડિક્લેર કર્યો એનું નામ. અહીંયા જે એસ્ટેરિક સાઇન છે એ મેથેમેટિકલ ઓપરેશનની અંદર મલ્ટિપ્લિકેશન જે છે એના માટે પણ એક્સેસ કરવામાં આવે છે. પણ જ્યારે વેરિયેબલ ડિક્લેરેશન સાથે એસ્ટેરિક સાઇન યુઝ કરવામાં આવે ત્યારે એ પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર થાય છે મિત્રો. રાઈટ? તો આપણે એના એક્ઝામ્પલ જોઈએ અને પોઈન્ટરને વધુ સમજવાનો ટ્રાય કરીએ. તો ઇન્ટીજર પોઈન્ટર આઈપી, આપણે જે સિન્ટેક્સ જોઈ મિત્રો, તો એના અકોર્ડિંગ એક્ઝામ્પલ છે અહીંયા તમને પ્રોવાઈડ કરેલા. ઇન્ટીજર પોઈન્ટર આઈપી. આઈપી પોઈન્ટર ટાઈપ કઈ છે? ઇન્ટીજર. આઈપી એ પોઈન્ટર વેરિયેબલ છે અને ટાઈપ કઈ છે? ઇન્ટીજર. ડબલ પોઈન્ટર ડીપી. તો ડબલ એટલે કે ફ્લોટ પોઈન્ટર એ જ રીતે તમે એક્સેસ કરી શકો છો. ફ્લોટ પોઈન્ટર એફપી પોઈન્ટર ટુ અ ફ્લોટ. ઓકે, તો ડબલ એ વેરિયેબલની ટાઈપ છે. જે ડેટા આપણે ઇન્સર્શન કરાવીએ છીએ મિત્રો, તો એ કયા ટાઈપના ડેટા તમારે પ્રોગ્રામની અંદર ઇન્સર્ટ કરવાના છે તો એ ટાઈપની મદદથી જાણી શકાય છે. ઓકે, તો અહીંયા 3 એક્ઝામ્પલ આપેલા છે તમને: ઇન્ટીજર, ડબલ એન્ડ કેરેક્ટર. એન્ડ એ પોઈન્ટર ડિક્લેરેશન, અહીંયા એક્ઝામ્પલ પોઈન્ટર ડિક્લેરેશન કેવી રીતે થાય એના એક્ઝામ્પલ આપેલા છે. અહીંયા મિત્રો વધુ એક એક્ઝામ્પલ તમને જોવા મળે છે જેને સમજાવવાનું હું ટ્રાય કરું છું કે પોઈન્ટર વેરિયેબલ પી છે એ પોઈન્ટર વેરિયેબલની વેલ્યુ કેટલી છે? 50. પોઈન્ટર વેરિયેબલ પી આપણે ડિક્લેર કર્યો એ પોઈન્ટર વેરિયેબલની વેલ્યુ કેટલી છે? 50. એન્ડ
નોર્મલી જે વેરિયેબલની અંદર વેલ્યુ અસાઇન કરીએ છીએ આપણે p ઇક્વલ ટુ 50, ઇન્ટીજર p ઇક્વલ ટુ 50 મીન્સ નોર્મલ વેરિયેબલ એઝ અ ડિક્લેર કર્યો છે. તો આ જે નોર્મલ વેરિયેબલ p છે એ p નું એડ્રેસ કયું છે? ff4, રાઈટ. તો ff4 એ p નામના વેરિયેબલમાં જે વેલ્યુ સ્ટોર કરાવી આપણે, તો એ વેલ્યુ આ એડ્રેસ પર સ્ટોર થયેલી છે, રાઈટ. હવે આપણે સમજીએ કે એઝ યુ કેન સી ઇન ધ ફિગર, આ ફિગરની અંદર તમે જોઈ શકો છો પોઇન્ટર વેરિયેબલ સ્ટોર ધ એડ્રેસ ઓફ નંબર વેરિયેબલ. પોઇન્ટર વેરિયેબલ શું સ્ટોર કરે છે? નંબર વેરિયેબલને, રાઈટ. નંબર વેરિયેબલને સ્ટોર કોણ કરે છે? એટલે કે વેલ્યુ જે છે વેરિયેબલની અંદર ઇન્સર્ટ કરાવેલી આપણી, તો એ પોઇન્ટર વેરિયેબલની મદદથી આપણે જાણી શકીએ છીએ. તો પોઇન્ટર વેરિયેબલ સ્ટોર ધ એડ્રેસ ઓફ નંબર વેરિયેબલ. જે આ વેરિયેબલ ડિક્લેર કર્યો એ વેરિયેબલની જે વેલ્યુ છે એ સ્ટોર કરવાનું કામ કોણ કરે છે? પોઇન્ટર વેરિયેબલ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ff4 એ એડ્રેસ જે સ્ટોર થયું છે પોઇન્ટરની મદદથી. The value of number variable is a 50, but the address of pointer variable is a AA3. તમે જે વેરિયેબલ ડિક્લેર કર્યો સમજો મિત્રો, જે એડ્રેસ ઓફ પોઇન્ટર વેરિયેબલ p is AA3, સોરી. તો આપણે જે p નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો છે મિત્રો, તો p નામનો વેરિયેબલ છે એનું એડ્રેસ કેટલું છે? AA3. એની જે વેલ્યુ છે એનું એડ્રેસ કેટલું છે? ff4. જે વેરિયેબલ છે એ વેરિયેબલનું એડ્રેસ કેટલું છે? AA3. એન્ડ જે વેરિયેબલની વેલ્યુ ઇન્સર્ટ કરાવી છે, અસાઇન કરી છે આપણે વેલ્યુ, એ વેલ્યુનું એડ્રેસ અલગ છે. સમજણ પડે છે મિત્રો? તો બાય ધ હેલ્પ ઓફ પોઇન્ટર, ઇન્ડિકેશન ઓપરેટર જેને કહેવામાં આવે છે, એસ્ટરિક સાઇનને મિત્રો ઇન્ડિકેશન ઓપરેટર કહેવામાં આવે છે. તો વી કેન પ્રિન્ટ ધ વેલ્યુ ઓફ પોઇન્ટર વેરિયેબલ. ઇન્ડિકેશન ઓપરેટરની મદદથી આપણે એ જે વેલ્યુ પ્રિન્ટ કરાવી શકીએ છીએ p વેરિયેબલની, રાઈટ. આપણે હમણાં હાલ જે એડ્રેસ જોયું, પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાવીને મેં બતાવ્યું, તો p જે વેરિયેબલ છે, p વેરિયેબલ સ્ટોર જુદા એડ્રેસ ઉપર થાય છે અને એની વેલ્યુ જે છે એ અલગ એડ્રેસ ઉપર સ્ટોર થાય છે, રાઈટ. તો આપણે ગેટ કરી કઈ ઇન્ફોર્મેશન? p નામના વેરિયેબલની જે વેલ્યુ 50 છે એ 50 વેરિયેબલની વેલ્યુ અસાઇન કરી, ઓકે. એ પણ આપણે ગેટ કરી પ્રોગ્રામની અંદર, અને એ કયા લોકેશન પર આ વેલ્યુ સ્ટોર કરવામાં આવી છે એની પણ આપણે માહિતી મેળવી, ઓકે. તો પોઇન્ટર વેરિયેબલ બહુ જ હેલ્પફુલ છે. આપણે એઝ અ પ્રોગ્રામમાં રિટર્ન જતા રહીએ છીએ અને પ્રોગ્રામની રીતે આપણે આ કોન્સેપ્ટ ફરીથી સમજવાનો ટ્રાય કરીએ છીએ મિત્રો, ઓકે. તો પોઇન્ટરને ડિક્લેર કેવી રીતે કરાય એ તમને સમજણ પડી ગઈ હશે, રાઈટ મિત્રો. તો હવે એનું એક્ઝામ્પલ સમજાવું છું ને પછી એક્ઝામ્પલને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. તો અહીંયા હેડર ફાઇલ ધેન મેઇન ફંક્શનની અંદર શું કામ કર્યું છે? ઇન્ટીજર નંબર 50. નંબર એ ઇન્ટીજર ટાઈપનો જે વેરિયેબલ છે એની વેલ્યુ કેટલી અસાઇન કરી છે? 50. એન્ડ ધેન બીજો પ્રોગ્રામની અંદર એક વેરિયેબલ લીધો છે પોઇન્ટર p. તો p ઇક્વલ ટુ એમ્પરસન નંબર. અહીંયા શું સ્ટોર થશે મિત્રો? p ઇક્વલ ટુ એમ્પરસન નંબર. તો આગળ જે મેં એક્ઝામ્પલ સમજાવ્યું, તો એ એક્ઝામ્પલ ના રીતે જોઈએ તો અહીંયા શું સ્ટોર થશે? પોઇન્ટરનું એડ્રેસ
સોરી પોઈન્ટરનું એડ્રેસ અધરવાઇઝ નોર્મલ વેરિયેબલ છે એનું એડ્રેસ. તો સ્ટોર ધ એડ્રેસ ઓફ નંબર વેરિયેબલ, જે નંબર છે એનું એડ્રેસ આપણે ફાઇન્ડ કરીએ છીએ. p ઇક્વલ ટુ એમ્પરસન નંબર, એટલે કે પોઈન્ટર વેરિયેબલ છે એ પોઈન્ટર વેરિયેબલ કોની વેલ્યુ કન્ટેન કરશે? તો જે નંબર વેરિયેબલ સ્ટોર થયો છે એનું એડ્રેસ પ્રિન્ટ કરાવીએ છીએ. રાઈટ? પ્રિન્ટએફ ફંક્શન પ્રિન્ટએફ ફંક્શન એક્સેસ કર્યું છે એન્ડ એ જ રીતે પોઈન્ટર વેરિયેબલની વેલ્યુ પણ આપણે ગેટ કરાવીએ છીએ મિત્રો. તો ફરીથી આપણે પ્રોગ્રામની અંદર પાછા જઈશું અને આ કોન્સેપ્ટ સમજવાનો ટ્રાય કરીશું. રાઈટ? એઝ એ પ્રેક્ટિકલી જોઈ લઈએ, જે મેં થિયરેટિકલી તમને કોન્સેપ્ટ સમજાવ્યો એને જ. હવે આ જ પ્રોગ્રામની અંદર હું મિત્રો ચેન્જીસ કરું છું. અહીંયા જે વેરિયેબલ છે તો નંબર નામનો વેરિયેબલ લઈ લઈએ અને એની વેલ્યુ કેટલી અસાઇન કરીએ છીએ? 50. રાઈટ? 50 અસાઇન કરી વેલ્યુ એન્ડ બીજો વેરિયેબલ એક ડિક્લેર કરીએ છીએ પ્રોગ્રામની અંદર ઇન્ટીજર પોઈન્ટર p નામનું. રાઈટ? એન્ડ હવે શું કરવાનું છે? p ઇક્વલ ટુ એમ્પરસન નંબર. p ની અંદર કોની વેલ્યુ અસાઇન કરી? આપણે નંબર વેરિયેબલની. રાઈટ? તો હવે શું કામ કરવાનું છે? p ઇક્વલ ટુ એમ્પરસન નંબર પ્રિન્ટ કરાવીશું વેલ્યુ. તો ફર્સ્ટ એડ્રેસ ઓફ p variable is percentage x and slash n bracket complete અહીંયા p print કરાવે. ઓકે, then sorry સેકન્ડની અંદર આપણે વેલ્યુ ગેટ કરીએ છીએ. વેલ્યુ ઓફ p વેરિયેબલ વેલ્યુ ગેટ કરાવી હોય તો આપણે શું યુઝ કરીએ છીએ? percentage d. then પ્રોગ્રામની અંદર શું એક્સેસ કરીશું? હવે એમ્પરસન્ટ લખવાની કોઈ જરૂર છે નહીં મિત્રો. ડિરેક્ટલી આપણે p જે વેરિયેબલ છે એને એક્સેસ કરી શકીએ છીએ. આપણે સેવ એઝ કરીશું પ્રોગ્રામને. રાઈટ? તો અહીંયા cpp ના બદલે શું કરીશું? પોઈન્ટર ડેમો ડોટ સી. રાઈટ? પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ એન્ડ એક્ઝિક્યુટ કરાવીએ. હવે જુઓ, ફર્સ્ટ જે લાઈન છે શું પ્રિન્ટ કરે છે? તો ફર્સ્ટ લાઈન પ્રીવિયસ જે આઉટપુટ આવે છે. તો મિત્રો આપણે પ્રોગ્રામની અંદર clr scr જે ફંક્શન છે એ ફંક્શન એક્સેસ કરીશું એટલે આગળનું જે આઉટપુટ છે એની બધા.
ઓકે, તો ફર્સ્ટ લાઇનની અંદર એડ્રેસ પ્રિન્ટ થયેલું છે અને સેકન્ડ લાઇનની અંદર આપણે પી નામના વેરિયેબલની વેલ્યુ ગેટ કરી મિત્રો. તો અહીંયા સમજો પ્રોગ્રામને. તો ફર્સ્ટ જે કોડ કર્યું છે મેં, રાઈટ, તો એ જે કોડ છે તો એ કોડ શું રિપ્રેઝન્ટ કરે છે મિત્રો? સૌથી પહેલાં એક આપણે વેરિયેબલ, સિમ્પલ વેરિયેબલ ડિક્લેર કર્યો, ઇન્ટીજર નંબર, રાઈટ. એન્ડ એ જે ઇન્ટીજર નંબર છે એની વેલ્યુ અસાઇન કરી મેં 50, રાઈટ. અને એ જે 50 વેલ્યુ છે તો એ 50 વેલ્યુ છે એ સ્ટોર કયા વેરિયેબલની અંદર કરાય છે? નોર્મલી આપણે નંબર વેરિયેબલની અંદર. એ વેરિયેબલ ઇન્ટીજર ટાઈપનો છે તો ફર્સ્ટ ઇન્ટીજર જે વેરિયેબલ છે એ વેરિયેબલને આપણે કેવી રીતે પ્રિન્ટ કરાવ્યું છે? અહીંયા થોડી મેથડ ચેન્જ કરી છે. મેં બે વેરિયેબલ લીધા પ્રોગ્રામની અંદર, એક પોઇન્ટર વેરિયેબલ લીધું ને એક નોર્મલ વેરિયેબલ લીધું. નોર્મલ વેરિયેબલને આપણે પ્રિન્ટ કરાવવો હોય તો સિમ્પલ મેથડ તમે %x યુઝ કરી શકતા હતા. પ્રોગ્રામની અંદર પહેલાં આપણે શું યુઝ કરતા હતા? એમ્પરસનની મદદથી આપણે વેલ્યુ ગેટ કરી શકતા હતા, રાઈટ. તો જે પોઇન્ટર વેરિયેબલ છે તો એ વેરિયેબલ પીની અંદર %નંબર એટલે કે જે પીનું એડ્રેસ હશે એ કોને આપી દીધું? પોઇન્ટર વેરિયેબલને. પોઇન્ટર વેરિયેબલ જે પી ડિક્લેર કર્યો એને આપણે એનું એડ્રેસ પ્રોવાઈડ કર્યું મિત્રો. અને સેકન્ડ જે વેલ્યુ ડિસ્પ્લે થાય છે તો એની અંદર પી નામનો જે વેરિયેબલ છે એ પોઇન્ટર વેરિયેબલ છે અને એ પોઇન્ટર વેરિયેબલને આપણે પ્રિન્ટ કરાવ્યું. એટલે કે એની વેલ્યુ જે સ્ટોર કરી છે 50, એ 50 વેલ્યુ અહીંયા પ્રિન્ટ થશે. ફરી એકવાર પ્રોગ્રામને હું એક્ઝિક્યુટ કરાવું છું મિત્રો, જોઈ લેજો. તો ફર્સ્ટની અંદર તમને એડ્રેસ જોવા મળે છે અને સેકન્ડની અંદર પી જે વેરિયેબલ છે એની વેલ્યુ જે આપણે સ્ટોર કરી એ વેલ્યુ એટલે કે પી વેરિયેબલ આપણને રિટ્રાઈવ થાય છે. તો ફરીવાર પાછા એક્ઝામ્પલને એકવાર જોઈ લો મિત્રો, એટલે તમારા માઇન્ડની અંદર એ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે પોઇન્ટર વેરિયેબલ એન્ડ નોર્મલ વેરિયેબલ જે છે તો એ બંને વેરિયેબલનો ડિફરન્સ શું છે? નોર્મલ વેરિયેબલ આપણને ઓનલી ફોર વેલ્યુ સ્ટોર કરવા દે છે, રાઈટ. એન્ડ પોઇન્ટર વેરિયેબલનો યુઝ શેના માટે કરીએ છીએ? તો એઝ અ રેફરન્સ વેરિયેબલ તરીકે તમે પોઇન્ટર વેરિયેબલને એક્સેસ કરી શકો છો પ્રોગ્રામની અંદર. પોઇન્ટર પી વેરિયેબલ છે એનું એડ્રેસ અલગ છે મિત્રો. એન્ડ જે નોર્મલ વેરિયેબલ છે તો એ નોર્મલ વેરિયેબલ 50 છે, રાઈટ. તો એ 50 જે વેલ્યુ સ્ટોર થયેલી છે તો એનો રેફરન્સ મારે મેળવવો હોય, એ વેલ્યુ ક્યાં સ્ટોર થઈ છે તો એનો રેફરન્સ મારે મેળવવો હોય તો હું શું યુઝ કરું છું પ્રોગ્રામની અંદર? પોઇન્ટર વેરિયેબલ. ક્લિયર તમારા માઇન્ડની અંદર? ઓકે. હવે પોઇન્ટર વેરિયેબલને આપણે પ્રોગ્રામની અંદર યુઝ કેમ કરીએ છીએ? કયા મિનિંગથી આપણે યુઝ કરીએ છીએ? તો જોઈએ. પ્રોગ્રામની અંદર એઝ અ પોઇન્ટર વેરિયેબલ છે એ પોઇન્ટર વેરિયેબલ શેના માટે એક્સેસ કરીએ છીએ? તો બે રીતે એના મેઇન ટુ થિંગ છે કે જેની યુઝીસથી આપણે પોઇન્ટર એક્સેસ કરીએ છીએ, રાઈટ. તો પોઇન્ટર યુઝ કરવા માટે બે ટેકનિક છે કોઈ પણ પ્રોગ્રામિંગની અંદર, C++, અધરવાઇઝ જે પણ પ્રોગ્રામિંગ તમે એક્સેસ કરતા હોય. તો ફર્સ્ટ છે ડાયનેમિક મેમરી અલોકેશન એન્ડ સેકન્ડ વન છે એરે ફંક્શન એન્ડ સ્ટ્રક્ચર્સ. તો ફર્સ્ટ વન ડાયનેમિક મેમરી અલોકેશન કોને કહેવાય? તો we can dynamically allocate memory using malloc function and calloc function where the pointer is used. ડાયનેમિક મેમરી અલોકેશન એ મેમરી મેનેજમેન્ટનો કોન્સેપ્ટ છે મિત્રો. અને મેલોક ફંક્શન, કેલોક ફંક્શન, રીઅલોક ફંક્શન
એ મેમરીની અંદર જે ડેટા સ્ટોર કરાવે છે, તો મેમરીની અંદર એ ડેટા સ્ટોર થયેલા છે એના મેનેજમેન્ટ માટે આ ફંક્શન એક્સેસ કરવામાં આવે છે. મેલોક ફંક્શનની મદદથી તમે જે મેમરીની અંદર બ્લોક જનરેટ થાય છે, તો એ બ્લોકની અલોકેટ કરી શકો છો મેમરી. ઓકે, ડાયનેમિક પ્રોગ્રામિંગ એટલે કે જે લિંક લિસ્ટ છે અને ગ્રાફ પ્રોગ્રામિંગ છે, તો એની અંદર આપણે ડાયનેમિકલી આપણી જે રિક્વાયરમેન્ટ હોય એટલા જ મેમરીની અંદર બ્લોક જનરેટ કરી શકીશું એઝ એ રન ટાઈમ. મિત્રો સમજણ પડે છે? એઝ એ રન ટાઈમ તમે જેટલા ડેટા ઇન્સર્ટ કરાવવા હશે એટલા ડેટા ઇન્સર્ટ કરાવી શકશો. ડાયનેમિકલી મેમરીની અંદર બ્લોક જનરેટ કરી શકશો. અને સેકન્ડ જે યુઝ છે પોઇન્ટરનો, તો આપણે એરેની અંદર એરેના જે પ્રોગ્રામ છે એની અંદર પણ આપણે પોઇન્ટરનો યુઝ કરીએ છીએ. એડ્રેસ ઓપરેટર તરીકે એમ્પરસેન્ટ યુઝ કરવામાં આવે છે. સેકન્ડ ફંક્શનની અંદર પણ પોઇન્ટર વેરિયેબલ એક્સેસ કરીએ છીએ એન્ડ સ્ટ્રક્ચરની અંદર પણ પોઇન્ટર વેરિયેબલ યુઝ કરીએ છીએ. સ્ટ્રક્ચરનો જે કોન્સેપ્ટ મેં સ્ટડી કરાવ્યો મિત્રો, ત્યારે તમને સમજાવ્યું હતું કે સ્ટ્રક્ચરના જે મેમ્બર છે એને મેઇન ફંક્શનની અંદર એક્સેસ કરવા માટે આપણે પોઇન્ટર વેરિયેબલનો યુઝ કરીએ છીએ. તો પોઇન્ટર વાઇડલી યુઝ થાય છે. દરેકે દરેક જે પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ છે મિત્રો, તો એની અંદર જે કોડ છે એ કોડ આપણે વધારે ના લખવો પડે અને આપણું જે પ્રોગ્રામિંગ છે એનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થાય એના માટે આપણે શું એક્સેસ કરીએ છીએ પ્રોગ્રામની અંદર? પોઇન્ટર વેરિયેબલ. પોઇન્ટર વેરિયેબલનો યુઝ શું છે મિત્રો? કે આપણો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થાય, ઇમ્પ્રૂવ થાય અને વધારે લાઈનનો કોડ ના રાઇટ ડાઉન કરવો પડે એના માટે આપણે શું એક્સેસ કરીએ છીએ મિત્રો? પોઇન્ટર વેરિયેબલ. રાઈટ? હવે નલ પોઇન્ટર. ઓકે, આપણે નોર્મલી એડ્રેસ ઓફ ઓપરેટર તરીકે યુઝ કરીએ જ છીએ, જેનો પ્રોગ્રામ આપણે અગાઉ જોયો. પોઇન્ટરનો એડ્રેસ મેળવવા માટે કોઈ પણ વેલ્યુ જે સ્ટોર થઈ હોય મિત્રો, તો એ વેલ્યુની ઇન્ફોર્મેશન મેળવવી હોય તો આપણે એમ્પરસેન્ટ નોર્મલી પ્રોગ્રામની અંદર એક્સેસ કરીએ જ છીએ. તો જેની તમને ખબર છે કે એનાથી શું ઇફેક્ટ થાય છે આપણા પ્રોગ્રામની અંદર, તો એ પણ એઝ અ પ્રોગ્રામ તમને એક વખત બતાવી દઉં. રાઈટ? દરેકે દરેક કોન્સેપ્ટ સમજી લઈએ તો પાછળથી તમને કોઈ કન્ફ્યુઝન ના થાય. એન્ડ એ કોન્સેપ્ટ જેટલા ક્લિયર હશે એટલું આગળ જે સ્ટડી કરવાના છે તમારે, જે પણ અધર સબ્જેક્ટ, એની અંદર બહુ હેલ્પફુલ થશે. ઇન્ટીજર મેઇન. રાઈટ? અહીંયા આપણે વોઇડ મેઇન ફંક્શનને જ એક્સેસ કરીએ છીએ. વોઇડ મેઇન, ધેન ઇન્ટીજર નંબર ઇક્વલ ટુ ડિરેક્ટ આપણે વેલ્યુ અસાઇન કરીએ છીએ મિત્રો 50. ધેન પ્રિન્ટ કરાવીએ છીએ. printf value of number is percentage d એન્ડ સેકન્ડ આપણે શું પ્રિન્ટ કરાવીએ છીએ? એડ્રેસ ઓફ નંબર is percentage.
પ્રોગ્રામ સેવ કરીએ છીએ. ઓકે મિત્રો, તો અહીંયા વેલ્યુ અને એડ્રેસ આપણે બંને પ્રિન્ટ કરાવે, રાઈટ. તો એઝ અ એડ્રેસ ઓફ ઓપરેટર જેને એમ્પરસન્ડ જે છે, તો એ એમ્પરસન્ડની મદદથી આપણે એક્સેસ પ્રોગ્રામની અંદર કરી શકીએ છીએ, એડ્રેસ જોઈ શકીએ છીએ. હવે નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો આપણો નલ પોઈન્ટર. ઓકે, નલ પોઈન્ટર શું છે? તો નલ પોઈન્ટર ઇઝ અ પોઈન્ટર. નલ પોઈન્ટર એ શું છે? પોઈન્ટર. અને એ પોઈન્ટર શું અસાઇન કરશે? A pointer that is not assigned any value but null is known as a null pointer. આપણે પોઈન્ટરની કોઈ વેલ્યુ અસાઇન નથી કરેલી મિત્રો, ત્યારે એઝ અ નલ પોઈન્ટર શું બતાવે છે કે એની અંદર કોઈ વેલ્યુ છે નહીં, નથિંગ વેલ્યુ. ઓકે, તો આપણે એક પ્રોગ્રામની મદદથી આ જે કોન્સેપ્ટ છે એને સમજવાનો ટ્રાય કરીએ. ઓકે, સિમ્પલ પ્રોગ્રામ પ્રોવાઈડ કરેલો છે, એ પ્રોગ્રામની મદદથી આપણે સમજવાનો ટ્રાય કરીએ કે એક કોન્સેપ્ટ સાથે પ્રોગ્રામ કરીએ છીએ. સ્વેપિંગનો જે પ્રોગ્રામ છે, તો થર્ડ વેરિયેબલની અંદર આપણે વેલ્યુ જે વિધાઉટ થર્ડ વેરિયેબલ એક્સેસ કરીને પ્રોગ્રામ ડેવલપ કરતા હતા, તો એ કોન્સેપ્ટ સાથે આપણે સમજીએ. તો નલ પોઈન્ટર જે છે એ નલ પોઈન્ટર પ્રોગ્રામની અંદર શેના માટે એક્સેસ કરવામાં આવે છે? તો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ પ્રેક્ટિસ ટુ અસાઇન અ નલ વેલ્યુ ટુ અ પોઈન્ટર વેરિયેબલ ઇન કેસ યુ ડુ નોટ હેવ એક્ઝેક્ટ એડ્રેસ ટુ બી અસાઇન. જ્યારે આપણને એવું કોઈ ખબર નથી હોતી પ્રોગ્રામની અંદર કે આ ચોક્કસ વેરિયેબલનું જે એડ્રેસ છે એ આપણે પોઈન્ટર વેરિયેબલને આપીએ મિત્રો, ત્યારે નલ પોઈન્ટર જે કોન્સેપ્ટ છે એને યુઝ કરવામાં આવે છે. ધીસ ઇઝ ડન એટ અ ટાઈમ ઓફ વેરિયેબલ ડિક્લેરેશન. અને આ જે વર્ક છે એ જ્યારે તમે વેરિયેબલનું ડિક્લેરેશન કરો છો ત્યારે એ વર્ક ડન થાય છે મિત્રો. પોઈન્ટર ધેટ ઇઝ અસાઇન નલ ઇઝ કોલ્ડ નલ પોઈન્ટર. કેવી રીતે ડિક્લેર કરી શકાય છે? અહીંયા જોઈ શકો છો એક્ઝામ્પલની અંદર ઇન્ટીજર પોઈન્ટર ઇક્વલ ટુ નલ. અને એ રીતે આપણે સિમ્પલી નલ પોઈન્ટર પ્રોગ્રામની અંદર યુઝ કરી શકીએ છીએ. નલ પોઈન્ટર ઇઝ અ કોન્સ્ટન્ટ. એની વેલ્યુ કેવી છે? કોન્સ્ટન્ટ. એટલે કંઈક તો વેલ્યુ મળશે, તો એની વેલ્યુ કેટલી છે? 0. ડિફાઇન ઇન અ સેવરલ લાઇબ્રેરી. ડિફરન્ટ પ્રોગ્રામની અંદર એ એક્સેસ કરવામાં આવે છે. એની જે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી તમે એક્સેસ કરતા હોય જે પણ પ્રોગ્રામની, એના અકોર્ડિંગ એની જે ફિક્સ વેલ્યુ તમને કોન્સ્ટન્ટ વેલ્યુ મળી રહેશે. અને એ જે વેલ્યુ છે પોઈન્ટરની, નલ પોઈન્ટરની વેલ્યુ ઓબ્વિયસલી તમને શું મળે છે મિત્રો? 0. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, તો હું તમને એનો પ્રોગ્રામિંગ જે આપણે કોન્સેપ્ટ છે, તો એ પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ સાથે એક પ્રોગ્રામ પાછો ન્યૂ ડેવલપ કરીએ મિત્રો.
has include stereo dot h. રાઈટ, મેઇન ફંક્શનની અંદર આપણે વેરિયેબલ ડિક્લેર કરી દઈએ છીએ મિત્રો. ટાઈપ ઇન્ટીજર a equal to 10, okay, integer b equal to 20, then integer pointer p1, right, equal to ampersand a. then સેકન્ડ જે વેરિયેબલ છે પોઇન્ટર વેરિયેબલ ઇન્ટીજર પોઇન્ટર p2 equal to ampersand b. શું કામ કરીએ છીએ મિત્રો? આપણે સ્વેપિંગ પરફોર્મ કરીએ છીએ. તો printf before swap pointer p1 equal to percentage d, pointer p2 equal to percentage d. ઓકે, તો બે વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવી વેરિયેબલની. ધેન એને એક્સેસ કરવા માટે p1 એન્ડ p2 જે પોઇન્ટર વેરિયેબલ છે એનો યુઝ કર્યો પ્રિન્ટ કરાવવા માટે, રાઈટ. ધેન હવે સ્વેપિંગ જે પરફોર્મ કરવાનું છે તો p1 ઇક્વલ ટુ પોઇન્ટર p1 પ્લસ પોઇન્ટર p2, right. then pointer p2 equal to pointer p1 minus pointer p2, right, and pointer p1 is equal to pointer p1 minus pointer p2, right. શું કરીએ છીએ મિત્રો? p1 જે અગાઉ મેં સ્વેપિંગ થર્ડ વિધાઉટ થર્ડ વેરિયેબલ આપણે જે પ્રોગ્રામ ડેવલપ કર્યો હતો, તો આજે એ જ પ્રોગ્રામ પોઇન્ટરની મદદથી ટ્રાય કરીએ છીએ, રાઈટ. એ લોજિક મેં તમને અગાઉ સમજાવેલું જ છે અને ફરીથી પણ એકવાર આ પ્રોગ્રામને આપણે જોઈએ છીએ, રાઈટ. તો હવે જે વેલ્યુ આપણે સ્ટોર કરાવી છે મિત્રો વેરિયેબલની અંદર, તો એ વેલ્યુ પ્રિન્ટ કરાવવાની છે આફ્ટર સ્વેપ. કેવી રીતે મેળવીશું? પોઇન્ટર p1 equal to percentage d, then pointer p2 equal to percentage d, then comma pointer p1 જે બે વેલ્યુ આપણે મેળવી એને પ્રિન્ટ કરાવી દઈએ. આપણું કામ કમ્પ્લીટ.
સોરી મિત્રો, ધેન શું કામ કરવાનું છે હવે? પ્રોગ્રામ આપણો કમ્પ્લીટ. સ્વેપ વિથ પોઇન્ટર .c. પ્રોગ્રામને સેવ કર્યો, કમ્પાઇલ, ધેન રન. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે બિફોર સ્વેપિંગ જે પોઇન્ટર વેરિયેબલ છે p1 એની વેલ્યુ કેટલી છે 10 અને p2 ની વેલ્યુ છે 20. તો એ જ વેલ્યુ આપણે સ્વેપ કરી યુઝિંગ પોઇન્ટર. હવે પ્રોગ્રામની અંદર જોઈ લો મિત્રો કે પ્રોગ્રામની અંદર આપણે શું કામ કરેલું છે. તો મેં એક મેઇન ફંક્શન ડેવલપ કર્યું મિત્રો, અને એ મેઇન ફંક્શન જે ડેવલપ કર્યું છે એની અંદર મેં કામ શું કર્યું છે, તો બે નોર્મલ વેરિયેબલ લીધા અને એ બે નોર્મલ વેરિયેબલની વેલ્યુ અસાઇન કરેલી છે. એ અને બી એ નોર્મલ વેરિયેબલ છે, એની વેલ્યુ 10 એન્ડ 20 છે મિત્રો, રાઈટ. તો એ જે 10 અને 20 વેલ્યુ એ કોઈ અલગ એડ્રેસ ઉપર સ્ટોર છે આ વેરિયેબલ, રાઈટ, મેમરીની અંદર. તો એ જે વેરિયેબલની વેલ્યુ છે એ વેલ્યુ એમ્પરસન એટલે કે રેફરન્સ વેરિયેબલ પોઇન્ટર પીની અંદર એ જે વેરિયેબલની વેલ્યુ હતી એ સ્ટોર કરાવે પોઇન્ટર વેરિયેબલને એઝ અ રેફરન્સ પ્રોવાઈડ કરે, રાઈટ. એ સેમ એ જ રીતે આપણે પોઇન્ટર p2ની અંદર બીની જે વેલ્યુ અસાઇન કરી હતી એ એડ્રેસને આપણે અસાઇન કર્યું, રાઈટ, રેફરન્સ આપ્યો પોઇન્ટર વેરિયેબલની મદદથી. હવે જ્યારે આ જે પોઇન્ટર વેરિયેબલ છે એ પોઇન્ટર વેરિયેબલની વેલ્યુ જ્યારે કોઈ પણ ચેન્જીસ આપણે સ્વેપિંગ અપ્લાય નથી કર્યું ત્યારે એ બંને વેરિયેબલની વેલ્યુ કેટલી છે એઝ ઇટ ઇઝ p1ની અંદર 10 વેલ્યુ ઇન્સર્ટ થાય છે અને p2ની અંદર આપણને કેટલી વેલ્યુ મળશે 20. હવે આપણે જ્યારે સ્વેપિંગ અપ્લાય કરીએ છીએ મિત્રો, તો પોઇન્ટર p1 ઇક્વલ ટુ p1 પ્લસ p2 એટલે કે p1 જે છે તો પોઇન્ટર p1ની વેલ્યુ કેટલી છે 10 એન્ડ 20 એટલે એડિશન થશે એટલે અહીંયા આપણને વેલ્યુ કેટલી મળી 30, રાઈટ. ધેન સેકન્ડ જે તમારું ઓપરેશન પરફોર્મ થશે p2ની અંદર વેલ્યુ કેટલી, હવે આપણે એક સ્ટેટમેન્ટ રિપ્રેઝન્ટ કર્યું એટલે આપણને જ વેલ્યુ કેટલી મળી 30, રાઈટ. હવે સેકન્ડ સ્ટેટમેન્ટ તમારું જે એક્ઝિક્યુટ થશે એટલે એની અંદર આપણે શું પરફોર્મ કરાવ્યું છે મિત્રો, પોઇન્ટર p1 માઇનસ પોઇન્ટર p2. તો હવે જે p1ની ન્યૂ વેલ્યુ છે, પહેલાં કેટલી વેલ્યુ સ્ટોર હતી p1ની 10, હવે જે ન્યૂ વેલ્યુ એને કેટલી મળી 30, ઓકે. તો 30 માઇનસ 20, p2ની એકચ્યુઅલ વેલ્યુ 20 છે, તો p2ની વેલ્યુ માઇનસ કરીશું એટલે આપણને વેલ્યુ કેટલી મળી 10. એ વેલ્યુ કોની છે, p2ની ન્યૂ વેલ્યુ છે, રાઈટ. તો હવે શું કરીશું, p1 ઇક્વલ ટુ પોઇન્ટર p1 માઇનસ p2. તો અહીંયા જે ઓપરેશન પરફોર્મ થાય એ રીતે જોવા જઈએ તો 30 માઇનસ 10 મીન્સ અહીંયા 20 આન્સર આવી ગયો મિત્રો. તો અહીંયા તમારા જે ડેટા હતા વેરિયેબલના એ સ્વેપ થઈ ગયા, ઓકે. તો એને આપણે પ્રિન્ટ કરાવી દીધું, રાઈટ. તમે જોઈ શકો છો અહીંયા આપણે શું કર્યું છે, પ્રિન્ટ કરાવી દીધું. ફરી એકવાર જોઈ લો મિત્રો એટલે તમારા જે કન્ફ્યુઝન હોય એ દૂર થઈ જાય. મેં પ્રોગ્રામને એક્ઝિક્યુટ ફરીથી કરાવ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે બિફોર સ્વેપ ફંક્શન જ્યારે સ્વેપિંગ ફંક્શન અપ્લાય નથી થતું ત્યારે પોઇન્ટર p1ની વેલ્યુ 10 છે અને પોઇન્ટર p2ની વેલ્યુ
20 છે અને જ્યારે આપણે જે સ્વેપિંગનું કોડ અપ્લાય કરીએ છીએ ત્યારે P1 ની વેલ્યુ કેટલી થઈ જાય છે 20 અને P2 ની વેલ્યુ 10 એટલે કે આપણે સ્વેપિંગ અહીંયા અપ્લાય થઈ ગયું આપણે જે લોજિક અપ્લાય કર્યું હતું એ લોજિક અપ્લાય થઈ ગયું મિત્રો રાઈટ તો પોઇન્ટરનો એઝ એ સ્વેપિંગની અંદર કેવી રીતે એ કોન્સેપ્ટ એક્સેસ કરવામાં આવે છે એ મેં તમને સમજાવ્યું રાઈટ તો નલ પોઇન્ટરનો બેસ્ટ યુઝ છે ત્યાં રાઈટ મિત્રો તો નલ પોઇન્ટરથી આપણે શું મળશે નલ પોઇન્ટર કેમ યુઝ કરીએ છીએ પ્રોગ્રામની અંદર તો જ્યારે એક્ઝેક્ટ એડ્રેસ આપણને ખબર ના હોય કોઈ વેરિયેબલનું ત્યારે તમે પ્રોગ્રામની અંદર નલ પોઇન્ટર યુઝ કરી શકો છો હવે જે પોઇન્ટર કોન્સેપ્ટ છે એ આપણને કેટલો હેલ્પફુલ થાય છે તો પહેલી વસ્તુ પોઇન્ટર રિડ્યુસ ધ કોડ એન્ડ ઇમ્પ્રૂવ ધ પરફોર્મન્સ પોઇન્ટર રિડ્યુસ કરે છે જે કોડ લાઇન રાઇટ ડાઉન કરવાની છે એઝ અ પ્રોગ્રામરને તો એ કોડ લાઇન રાઇટ ડાઉન કરવા માટે હેલ્પફુલ થાય છે ઓછી લાઇનનો કોડ આપણે રાઇટ ડાઉન કરી શકીએ છીએ મિત્રો અને જે પ્રોગ્રામનું પરફોર્મન્સ છે કે જે કમ્પ્યુટેશન પ્રોગ્રામની અંદર જે લોજિક એક્સેસ કરવામાં આવેલું છે મિત્રો તો એ રિઝલ્ટ આપણને ઝડપી પ્રોવાઈડ થશે ઇટ ઇઝ યુઝ ટુ રિટ્રાઇવિંગ સ્ટ્રિંગ ટ્રી એક્સેટ્રા ઘણા બધા કોન્સેપ્ટની અંદર જે ડેટા રિટ્રાઈવ કરવા માટે એક્સેસ કરવામાં આવે છે તે પોઇન્ટર યુઝ કરવામાં આવે છે મિત્રો એરે સ્ટ્રક્ચર ફંક્શન આપણે બધા યુઝિસ જોતા જઈશું જેમ જેમ પ્રોગ્રામિંગ સ્ટડી કરતા જઈશું ડેટા સ્ટ્રક્ચરની અંદર એ બધા જ કોન્સેપ્ટ જેટલા પોસિબલ હશે એટલા તમને સ્ટડી હું કરાવીશ વી કેન રિટર્ન મલ્ટિપલ વેલ્યુ ફ્રોમ ફંક્શન યુઝિંગ અ પોઇન્ટર જ્યારે તમે કોઈ ફંક્શન બનાવ્યું છે પ્રોગ્રામની અંદર ને જ્યારે તમારે એ ફંક્શનની અંદર મલ્ટિપલ વેલ્યુ જે રિટર્ન થાય છે તો એ વેલ્યુ તમે કોની મદદથી રિટર્ન કરાવી શકો છો મલ્ટિપલ વેલ્યુ ફંક્શનની પોઇન્ટરની મદદથી એન્ડ લાસ્ટ ઇટ મેક્સ યુ એબલ ટુ એક્સેસ એની મેમરી લોકેશન ઇન કમ્પ્યુટર મેમરી કોઈ પણ ડેટા જે સ્ટોર થયેલો છે મેમરી લોકેશનની અંદર તો એ જે કમ્પ્યુટરના મેમરી લોકેશનને એ એડ્રેસને એક્સેસ કરવા માટે પોઇન્ટર યુઝ કરવામાં આવે છે રાઈટ તો જે પોઇન્ટર કોન્સેપ્ટ છે મિત્રો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે એઝ અ પ્રોગ્રામિંગની અંદર પોઇન્ટરનો વેરી મોર રીતે એક્સેસ કરવામાં આવે છે રાઈટ હવે જે કોમ્પ્લેક્સ પોઇન્ટરનું રીડિંગ કેવી રીતે પોસિબલ થાય છે તો એને સમજી લઈએ મિત્રો તો અહીંયા તમને ઓપરેટર પ્રોવાઈડ કરેલા છે એના પ્રિસિડન્સ આપેલા છે એન્ડ એસોસિએટિવ જે રોલ છે એસોસિએટિવ એ રોલ પ્રોવાઈડ કરેલો છે રાઈટ તો ફર્સ્ટ વન ઓપરેટર તમને ખબર જ હશે વોટ ઇઝ ઓપરેટર ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ઓપરેટર શેના માટે યુઝ કરવામાં આવે છે તો ઓપરેટર ઇઝ અ સિમ્બોલ ધેટ ટેલ્સ ધ કમ્પાઇલર ટુ પરફોર્મ અ સર્ટેન મેથેમેટિકલ ઓર લોજિકલ મેનિપ્યુલેશન ઓપરેટર શું છે સિમ્બોલ્સ છે કે જે સિમ્બોલ જ્યારે કમ્પાઇલર કોડ પરફોર્મ કરે છે રાઈટ જે આપણે લોજિક રાઇટ ડાઉન કરેલું છે એ કોડ કમ્પાઇલરની અંદર જાય છે જે કોડ પરફોર્મ થાય છે જે મેથેમેટિકલ લોજિકલ મેનિપ્યુલેશન એની મદદથી તમે કરી શકો છો તો ઓપરેટર યુઝ ઇન અ પ્રોગ્રામ મેનિપ્યુલેટ ડેટા એન્ડ વેરિયેબલ જે વેરિયેબલ અધરવાઇઝ ડેટા સાથે જે કમ્પ્યુટેશન કરેલું છે તો એ ઓપરેટરની મદદથી આપણે ગેટ કરી શકીએ છીએ મિત્રો રાઈટ સેકન્ડ વન છે પ્રિસિડન્સ તો વોટ ડુ મીન બાય પ્રિસિડન્સ ઓપરેટરની જોડે જે પ્રિસિડન્સ એક્સેસ કરવામાં આવે છે રાઈટ 1 2 3 પ્રિસિડન્સ ઓફ ઓપરેટર ડિટરમાઇન વિચ ઓપરેટર ઇઝ એક્ઝિક્યુટ ફર્સ્ટ if there is more than one operator in expression એક કરતાં વધારે ઓપરેટર યુઝ કરેલા હોય પ્રોગ્રામની અંદર અને
કયા જે ઓપરેટર ફર્સ્ટ એક્ઝિક્યુટ થશે તો એના માટે પ્રિસિડન્સ એક્સેસ કરવામાં આવે છે. અને એસોસિએટિવિટી એ રૂલ છે. બરાબર, જે ઓપરેટર એક્સેસ કરીએ છીએ તો ઓપરેટર associativity is used when two operators of a same precedent appear in the expression, then left to right or right to left કન્સિડર કરવામાં આવે છે કે જ્યારે જે સરખા ઓપરેટર સેમ પ્રિસિડન્સવાળા ઓપરેટર આપણે પ્રોગ્રામની અંદર એક્સેસ કરીએ છીએ ત્યારે આ રૂલ થ્રુ લેફ્ટ ટુ રાઈટ એન્ડ રાઈટ ટુ લેફ્ટ જે પ્રિસિડન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે રૂલ અકોર્ડિંગ. એક્ઝામ્પલ તરીકે 10 × 10 ઇઝ રીટેડ 100. ઓકે, then 100 divided by 10 એઝ એ એક્ઝામ્પલ આપું છું એક કે 100 divided by 10 × 10 આવું એક સ્ટેટમેન્ટ તમે પાસ કરાવો છો, લોજિક આપેલું છે તો આ લોજિક પ્રમાણે ફર્સ્ટ શું ટ્રીટેડ થશે? ડિવિઝન પહેલાં ટ્રીટેડ થશે ને પછી મલ્ટિપ્લિકેશન, રાઈટ? તો એના માટે આપણે શું યુઝ કરીએ છીએ? ફર્સ્ટ ઓપરેટર માટે બ્રેકેટ રાઉન્ડ બ્રેકેટ એન્ડ સ્ક્વેર બ્રેકેટ. તો એની પ્રિસિડન્સ કેટલી છે? ફર્સ્ટ. એન્ડ લેફ્ટ ટુ રાઈટ. પોઇન્ટર ઓપરેટર એઝ અ આઈડેન્ટિફાયર યુઝ કરવામાં આવેલો તો સેકન્ડ. દેન રાઈટ ટુ લેફ્ટ. દેન ડેટા ટાઈપ માટે થર્ડ, રાઈટ? હવે આનું જે ડિસ્કશન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું મિત્રો. અને આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. એન્ડ આજના લેક્ચરની અંદરનો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે તો તમારા અસાઇનમેન્ટની અંદર આજના લેક્ચર માટેનું જે અસાઇનમેન્ટ છે મિત્રો, તો અસાઇનમેન્ટની અંદર તમારે શું કામ કરવાનું છે? તમારે પ્રોગ્રામ ડેવલપ કરવાના છે, જે અહીંયા તમને બે ડેફિનેશન દેખાઈ રહી છે. તો એક્ઝામ્પલ, રાઇટ અ સી પ્રોગ્રામ that print array element using pointer. પોઇન્ટરનો યુઝ કરીને એરેની અંદર યુઝ કરીને એક પ્રોગ્રામ ડેવલપ કરવાનો છે. દેન સેકન્ડ, સ્વેપિંગનો જે પ્રોગ્રામ મેં શીખવાડ્યો એ જ તમારે ફરીથી ટ્રાય કરવાનો છે એઝ એ પ્રેક્ટિસ. ઓકે, તો થેન્ક યુ વેરી મચ મિત્રો.